પાટણના સરસ્વતી તાલુકાનું કુબા ગામ છે, જ્યાં છેલ્લા 7 ટર્મથી સરપંચની કે હોદ્દેદારોની ચૂંટણી થતી નથી। અહીંયા સતત સમરસ કે બિનહરીફ ચૂંટણી થાય છે। ત્યારે સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે કુબા ગામમાંથી સમસ્ત ગ્રામજનો આવી પહોંચ્યા અને એક સંપ થઈને સૌએ ગામને સમરસ બનાવી હતી। સૌથી ખાસ બાબત એ છે કે જે 7 સભ્યો હતા તેમાંથી 5 મહિલા સભ્યોએ, જે લગભગ 23 થી 25 વર્ષની ઉંમરની આસપાસની યુવતીઓએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને ગામમાં મહિલાના વિકાસ માટેની વાતો કરી। આમ કુબા ગામ આજે ચોથો દાયકો પણ ચૂંટણી વગર સમરસ બન્યું છે અને સમરસ ગ્રામ પંચાયતની એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। પવીએ છીએ એમ પર પ્રથમ વખતે અમે આવ્યા છીએ એટલે અમને બહુ ગર્વ થાય છે અને અમને સારું લાગ્યું એમ અનુભવ। મહિલાઓના વિકાસ માટે શું કરશો? મહિલાઓના વિકાસ માટે અમે જે અમારાથી જે બનતી છે બધું અમે કરવા તૈયાર છીએ। બીજે મહિલાઓ लगातार 7 टर्मથી સમરસ થઈ ચૂક્યું છે અને 8મી ટર્મ સમરસ આજે થઈ ગયું છે અને એમાં ટોટલ સભ્યો છે તે બધા 5 મહિલાઓ છે અને 2